તો અષાઢી બીજનો આ પાવન અવસર છે અને ત્યારે સૌ કોઈ જોવા માટે ભગવાનના દર્શન કરવા માટે આતુર છે ને ત્યારે રાયપુર ચકલા પાસે અમારા સહયોગી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે। જી સંજય, કેવો માહોલ છે ત્યાં રાયપુર ચકલા પાસે? તો રથયાત્રાના અલગ અલગ રંગો જોવા મળી રહ્યા છે। ક્યાંક કરતબો કરી અને જે પણ ભક્તો આ રથયાત્રાને નિહાળવા આવ્યા છે તેનું ક્યાંક સ્વાગત થઈ રહ્યું છે। ભજન મંડળી એએમસી પહોંચી છે અને રથ પણ હવે પહોંચશે એએમસી। તો પહેલા ગજરાજ, ત્યારબાદ અલગ અલગ ટેબ્લોઝ આગળ વધી રહ્યા છે, ભજન મંડળી આગળ વધી રહી છે અને બાદમાં રથ છે અને આ તમામ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા પણ ચાક ચौबंद છે। થોડા સમય પહેલા જ અમે આપને બતાવ્યા એન્ટી ડ્રોન ગનના જે દ્રશ્યો હતા તે અમે આપને બતાવ્યા હતા, એટલે કે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અલગ અલગ સેન્ટર પરથી પોલીસના જવાનો કંટ્રોલ રૂમ જે તૈયાર કરાયા છે તે પણ સીસીટીવી કેમેરાની નજરથી તેઓ ધ્યાન રાખી રહ્યા છે। તો એક તરફ જગન્નાથ જે મંદિર છે ત્યાંથી રથ આગળ વધ્યા અને સરસપુર પહોંચી રહ્યા છે, મામાના ઘરે પહોંચી રહ્યા છે। રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી છે અને રાજકોટના પણ રંગ અલગ જોવા મળી રહ્યા છે। કોઈ કૃષ્ણ ભગવાનના વેશમાં અહીં આવ્યું છે, સાધુ સંતો પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે શિવરાત્રી સમયે આપ
અલગ સાધુઓના અખાડા જોતા હોવ છો, સાધુઓના અલગ રંગ જોતા હોવ છો, અને તેવા જ અહીં પણ કરતબ બતાવવામાં આવી રહ્યા છે. તો એક તરફ અમદાવાદની રથયાત્રા અને બીજી તરફ રાજકોટમાં, રંગીલા રાજકોટમાં પણ રથયાત્રા નીકળી છે અને 18મી આ રથયાત્રા છે. અહીં પણ રંગે ચંગે ભગવાનજીને રથમાં સવાર કરી અને રથયાત્રા કાઢવામાં આવે છે, જ્યાં રાજકોટ વાસીઓ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી પણ ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. ભગવાનજીના દર્શન કરવા માટે તેઓ આવતા હોય છે. આજે રાજકોટમાં જગતનો નાથ જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળ્યો છે, ત્યારે રાજકોટના લોકોમાં પણ કે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તો છે તે પણ જગન્નાથજીને જે છે એ આવકારવા માટે, તેમના દર્શન કરવા માટે આતુર છે, અને એટલા માટે જ રાજકોટ શહેરમાં ઠેર ઠેર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો છે તે જગન્નાથજીના દર્શન કરવા માટે આતુર છે. ત્યારે હાલ આપણી સાથે અહીંયા કેટલાક ભક્તો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે, જગન્નાથજી છે તે દર્શનમાં આપવા માટે આવી રહ્યા છે, નગરચર્યાએ નીકળ્યા છે, કેવું આજે લોકોનો અનેરો ઉત્સાહ છે? અને જ્યારે જગન્નાથજીની 18મી રથયાત્રા રાજકોટની અંદર નીકળી રહી છે ત્યારે લોકો ભગવાન સ્વયં એમના ઘરે પધારે છે, લોકોના ઘરે પધારે છે, એટલે લોકો વચ્ચે બહુ અનેરો ઉત્સાહ અને આનંદ છે. જગન્નાથજીના વિશાળ સંખ્યામાં લોકો એમને હેલીએ, હરખની હેલીએ વધાવે છે. ત્યાં કેટલાક બહેનો છે. બેન, શું કહેશો, આજે ખુદ જગન્નાથજી છે એ દર્શન દેવા માટે આવી રહ્યા છે, બહેનોમાં કેવું? બહેનોમાં અનેરો ઉત્સાહ હોય. સવારથી એમ જ હોય કે હવે ક્યારે ભગવાનના દર્શન થાય, એટલે વહેલી તકે અમે અહીંયા દર્શન કરવા પહોંચી જઈએ છીએ દર વર્ષે. ખાસ કરીને શું કહેશો, આજે ખુદ જે છે જગતનો નાથ છે તે દર્શન દેવા આંગણે આવે છે. જગન્નો નાથ આપણા આંગણે આવે છે. આપણે આખું વર્ષ એમના દર્શન કરવા એમના દ્વારે જાય છે. આજે એ સ્વયં આપણને દર્શન દેવા માટે સ્વયં આપણી શેરીએ શેરીએ નીકળીને આપણને દર્શન આપે છે, એટલે આપણને બહુ જ ઉત્સાહ આવે છે. આ દિવસની અમે 8-10 દિવસથી તૈયારી કરતા હોય કે જગન્નાથ ક્યારે આપણને દર્શન દેવા આવશે. જ્યારે જગતનો નાથ એટલે કે ભગવાન ખુદ આંગણે આવતા હોય, આમ તો જે છે ભક્તો આખું વર્ષ ભગવાનના આંગણે જતા હોય છે, પરંતુ વર્ષમાં એક દિવસ એવો હોય છે કે ભગવાન છે તે નગર રાજકોટની સાથે અમદાવાદ પણ જોઈ શકો. ત્યારે સ્વાભાવિક રીતે લોકો છે તેમના દર્શન કરવા માટે થનગનતા હોય છે. લોકોમાં પણ ખાસ કરીને બાળકોને આ કરતબો જોવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. અમે થોડા સમય પહેલા આપને રાજકોટના પણ દ્રશ્યો બતાવ્યા, જ્યાં 18મી રથયાત્રા કાઢવામાં આવી છે. તો ભગવાન આજે મોટી આંખોથી તેમના ભક્તોને નિહાળી રહ્યા છે. ભક્તો પણ અધીરા બન્યા છે તેમના દર્શન માટે. જો કે આજ માટે એવું કહેવાય છે કે ભગવાન તેમના ભક્તોના દર્શન માટે અધીરા બનતા હોય છે, માટે તેઓ આંખો મોટી કરીને તેમના ભક્તોને જોતા હોય છે. ઘણા જે ભક્તો છે તે દુઃખ દર્દ લઈને આવ્યા હશે, ઘણા ખુશીઓ લઈને આવ્યા હશે, જે કામ અધૂરા હશે તે પૂરા થયા હશે તેને લઈને પણ આવ્યા હશે અને ભગવાનનો આભાર પણ માનતા હશે. તો તેવા ભક્તોને પણ આજે જગન્નાથજી મોટી આંખો સાથે નિહાળી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે, ને જાણે કહેતા હોય કે ચિંતા ન કર, હું બેઠો છું, હું તારી સાથે